કે આની અંદર સમજાવ્યું છે એ પ્રમાણે પહેલો આપણને ક્વેશ્ચન પૂછ્યો સુશબ્દ અને અસુશબ્દ જે ઉદ્ગમ હોય છે તો એની ડિટેલની વાત કરી છે, સુશબ્દ ઉદ્ગમ અને અસુશબ્દ ઉદ્ગમની વાત કરી. તો હું ઓલરેડી તમને પહેલા વાત કરીને અહીંયા સમજાવ્યું હતું. ક્વેશ્ચન 2-3 ભાગમાં ડિવાઈડ થશે. તો આપણે પહેલા શરૂઆતના સિમ્પલ ટોપિકમાં ચેક કરીએ તો અહીંયા આપણને જેમ બતાવ્યું હતું પાણી ભરેલું એક પાત્ર હોય એની અંદર બે ઉદ્ગમ રાખવાના છે S1 અને S2. તો પાણી ભરેલા પાત્રમાં S1 S2 ઉદ્ગમ રાખી અને એના કારણે વેવ પ્રોડ્યુસ થશે. વેવ પ્રોડ્યુસ થાય છે તો એક પોઝિશન આવશે કે એક પોઝિશન છે વચ્ચેની પોઝિશન, જેને આપણે અહીંયા બતાવી શકીએ છીએ કે આ ટાઈપે ભાગ જોવા મળતો હોય. એક ઉદ્ગમ S1 અહીંયા છે, S2 અહીંયા છે અને એ બેની વચ્ચેના કોઈ ભાગ હોય. આ પોઈન્ટ પર પથનો તફાવત, આ પોઈન્ટ P ધારી લઉં છું તો S1P અને S2P બંનેનો પથ સરખો થાય. પથ સરખો થાય છે એટલે એનો મતલબ શું થયો કે ત્યાં જોવા જઈશું તો ટોટલ S1 થી P S2 થી P બેનો પથ સમાન છે એટલે કળાનો તફાવત કેટલો થઈ જાય? 0 થશે. ઓકે, તો આ આધારિત આપણે પેટર્ન સમજવાની છે. મેં તમને ઓલરેડી આગળ ડિસ્કસ કરી હતી પણ છતાં અહીંયા આપણે એને ફરી રિવાઇઝ લઈએ છીએ. તો y1 કેટલા લેવાના હતા? a cos omega t. y1 લઈશું a cos omega t અને ત્યારબાદ y2 લઈશું એ પણ a cos omega t. બેનો પદ સમાન છે, કળા બી સમાન જોવા મળશે તો એના આધારે y બરાબર y1 + y2 તો 2a cos omega t આવશે. તો એના ઉપરથી આપણને ખ્યાલ છે કે તીવ્રતા કંપનવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે. તો અહીંયા આપણે જોવા જઈએ તો જે તીવ્રતા મળશે એ કંપનવિસ્તાર ટોટલ કેટલો થઈ ગયો ભાઈ? 2a જેટલો. તો સમજી લો મેં તમને હિન્ટ આપી હતી એ પ્રમાણે બી બતાવું છું. પહેલા જે પ્રારંભની I0 હતી એ તીવ્રતા આનો કંપનવિસ્તાર a હતો તો a ના સમપ્રમાણમાં હતી અને જે નવી I બને છે એ 2a ના સમપ્રમાણમાં. હવે 2a ના સમપ્રમાણમાં હોય તો I બરાબર કેટલા થઈ ગયા? 4I0 થશે. બસ આ પેટર્ન પરથી અહીંયા લાયા છે. I બરાબર કેટલા આવશે? 4I0 થશે. હવે આ આપણી માટે તીવ્રતા 4 ગણી થઈ જશે. મેં તમને આ બધી ડિટેલ આગળ ક્લિયર કરી હતી એટલે હું આમાં વધારે ટાઈમ પાસ કરવા નહીં માંગતો. ફક્ત મેં ડિટેલથી કહ્યું હતું એટલું સમજાવું છું. ત્યારબાદ અહીંયા જે વાત કરી છે એના પછીનો આગળનો પોઈન્ટ લઈએ. તો આગળના પોઈન્ટમાં અહીંયા જોઈએ તો બે બીજા વેવ લેવાના છે. તો બીજા વેવ એવા લઈશું કે જે S1 થી Q અને S2 થી Q અને S1 થી Q, જેમ કે S1Q અને S2Q એ બેનો પથનો તફાવત બનતો હોય તો S2 થી Q 9 લેમ્બડા થતું હોય, S1 થી Q 7 લેમ્બડા થતું હોય તો બેનો પથનો તફાવત ધારો કે આપણા માટે થઈ જશે એક મિનિટ, બેનો પથનો તફાવત થશે 2 લેમ્બડા થાય. અહીંયા બેનો પથનો તફાવત 2 લેમ્બડા આવ્યો અને 2 લેમ્બડા આવ્યો તો મેં તમને આગળ વાત કરી હતી જ્યારે લેમ્બડા હોય તો પથ તફાવત તો કળા તફાવત 2π થાય. લેમ્બડા હોય તો કળા તફાવત 2π થશે. અહીંયા લેમ્બડા 2 લેમ્બડા છે તો કળાનો તફાવત 4π થશે. ઓકે, તો પહેલું વે છે એ y1 બરાબર a cos omega t લેવાય. બીજું વેવ છે એ y2 બરાબર a cos omega t minus 4π લીધું છે. બરાબર, બેનો કળાનો તફાવત 4π છે. તો આ આધારિત જોવા જાવ તો તમે ખ્યાલ આવશે કે જ્યારે ઓમેગા ટી માઇનસ 4π કરો તો એના જ પોઝિશને આઈને ઉભા થઈ જઈએ. એનો મતલબ કે a cos omega t જ આવશે. હવે તમે જ્યારે બેના પથનો સરવાળો કરશો, બેના પથનો સરવાળો કરીએ તો એ વખત તમને ખ્યાલ આવશે કે ટોટલ જોવા જાવ તો એ કેટલો થઈ જશે? સેમ કન્ડિશન અહીંયા જોવા મળશે. જેમ કે હું અહીંયા ક્લિયર કરું છું એ પ્રમાણે સમજજો. y1 બરાબર a cos omega t હતું, y2 બરાબર તમે જોયું તો a cos omega t minus 4π. that means a cos omega t જ આવ્યું, a cos omega t. હવે તમે બેનો સરવાળો કરો તો y બરાબર પાછું એ શું થઈને ઊભું રહેશે? y2 એટલે 2a cos omega t. તો તીવ્રતા પાછી કેટલા ગણી થઈ ગઈ? 4I0 થશે. કોન્સેપ્ટ એના એ જ, મેથડ બી એ જ આવશે. એટલે અહીંયા બતાવ્યું છે કે પાછી તીવ્રતા 4I0 જેટલી થઈ જાય છે. આ મહત્તમ કન્ડિશનની વાત કરી છે. ઓકે, નેક્સ્ટ એના પછી આપણે ચેક કરીએ તો એના પછી અહીંયા સમજો કે એક પોઝિશન એવી આપી હોય કે S1 S2 થી R અને S1 થી R બે વચ્ચેનો પથનો તફાવત -2.5 લેમ્બડા છે. બે વચ્ચેના પથનો તફાવત -2.5 લેમ્બડા. તો મેં તમને હિન્ટ કહી હતી કળા તફાવત 2 વડે ગુણી કરવાનો, કળા તફાવત 5π થાય. તો અહીંયા આપણે જોવા જઈએ તો 5π થશે. તો પહેલી સિચ્યુએશનમાં y1 બરાબર a cos omega t, y2 બરાબર કયા થાય? a cos omega t plus 5π લીધું છે. હવે 5π જે આવ્યું છે તો કોસના આધારિત જોવા જશો તો એ સેકન્ડ ક્વોડ્રન્ટમાં જતું હશે ને એના આધારે મેં તમને આગળ સમજાવ્યું હતું. તો y1 ને y2 માં જોઈએ તો એ -a cos omega t થાય. તો ટોટલ કરો તો y1 વત્તા y2 કેટલા થઈ જશે? 0 થશે. અને 0 થાય તો એનો મતલબ થયો કે ત્યાં
તીવ્રતા 0 થઈ જશે અને તીવ્રતા 0 થઈ ત્યાં વિનાશક વ્યતિકરણ રચાયું છે એમ કહી શકીએ. આ 3 એક્ઝામ્પલ તમારે યાદ રાખવાના હતા. મેં આગળ પણ સમજાવ્યા હતા અને અત્યારે ફરી રિવિઝન લીધું છે. હવે આપણે બે વ્યાખ્યાઓ બીજી જોવાની છે જેની અંદર ક્વેશ્ચન પૂછાય છે સહાયક અને વિનાશક વ્યતિકરણની વ્યાખ્યા આપીને સમજાવો. સહાયક અને વિનાશક વ્યતિકરણની વ્યાખ્યા આપી અને સમજૂતી આપો. તો અહીંયા જો પહેલી સહાયક વિનાશક બંનેની વ્યાખ્યા પ્રોપર રીતે સમજીએ આપણે. તો સહાયક વ્યતિકરણમાં શું કહ્યું છે? બે સુશબ્દ ઉદ્ગમો S1 S2 જો સમાન કળામાં દોલન કરે તો એ વખતે ત્યાં પથનો તફાવત કેટલો થાય? S1P - S2P બરાબર n લેમ્ડા. અને પ્રોપર રીતે વ્યાખ્યા જોવા જઈએ તો વ્યાખ્યા હું કહું છું એ પ્રમાણે ધ્યાન રાખી શકીએ છીએ. જો બે બે તરંગો વચ્ચેનો પથનો તફાવત n લેમ્ડા હોય અને કળાનો તફાવત 2n પાઈ હોય તો ત્યાં શું કહેવાય? સહાયક વ્યતિકરણ બનશે અને તીવ્રતા મહત્તમ થશે. તો અહીંયા સમજો, જો આપણી પાસે બે ઉદ્ગમ છે એનો કળાનો તફાવત 2n પાઈ અને પથનો તફાવત n લેમ્ડા હોય તો પથનો તફાવત n લેમ્ડા છે, ત્યાં સહાયક વ્યતિકરણ રહેશે, ત્યાં તીવ્રતા મેક્સિમમ જોવા મળશે. તીવ્રતા કેવી થશે? 4I0 એટલે મહત્તમ હશે. ઓકે, સેમ સિચ્યુએશન બીજામાં લખીએ જ્યાં કળાનો તફાવત પથનો તફાવત n + 1/2 લેમ્ડા. પથનો તફાવત કેટલો છે? n + 1/2 લેમ્ડા અને કળાનો તફાવત તમે એને લેમ્ડાના બદલે અહીંયા 2 પાઈ એડજસ્ટ કરી લો તો 1 એન્ટર મળશે તમને. તો આ વસ્તુમાં તમે સમજો કે આવી જ્યારે સિચ્યુએશન થઈ જાય n + 1/2 પરથી 1/2 લેમ્ડાનો પદ તફાવત અને કળાનો તફાવત 2n - 1 પાઈ લખી દો તો બી ચાલે, અથવા n + 1/2 પાઈ લખી દેશો તો બી એડજસ્ટ થશે. તો આ જ્યારે પથનો તફાવત અને કળાનો તફાવત મળે ત્યાં તીવ્રતા 0 થશે. તીવ્રતા 0 થાય તો ત્યાં વિનાશક વ્યતિકરણ રચાશે. વિનાશક વ્યતિકરણ તો એનો મતલબ કે એક કન્ડિશનમાં તીવ્રતા મહત્તમ છે ત્યાં સહાયક વ્યતિકરણ રચાયું, બીજામાં તીવ્રતા 0 થાય છે ત્યાં વિનાશક વ્યતિકરણ રચાય. પોઝિશન આ કન્ટિન્યુ ચાલ્યા જ કરતી હોય છે. તો હવે તમને આટલો અંદાજ આવી જવો જોઈએ કે આમાં કઈ રીતે બે વ્યાખ્યાઓ રજૂ થાય છે. પછી હું આગળનો પોઈન્ટ રિવાઇઝ કરું એના પહેલા બે વ્યાખ્યાઓનો ક્વેશ્ચન છે એ સમજ રાખીએ. જો પહેલા બે વ્યાખ્યામાં શરૂઆતમાં શું આવતું હતું? સહાયક વ્યતિકરણ. દરેક જણા ધ્યાન રાખે કે જ્યાં કળાનો તફાવત, અથવા અહીંયા હું શોર્ટમાં તમને લખીને બતાવી દઉં છું, તમે લોકો ધ્યાન પર રાખીને એને સમજી લેજો. કળા તફાવત છે જો 2n પાઈ હોય, પદ તફાવત એ n લેમ્ડા હોય તો તીવ્રતા મેક્સિમમ આવે, I મેક્સિમમ થાય. ધેટ મીન્સ 4I0. અને આ સહાયક વ્યતિકરણ બન્યું કહેવાય. વિનાશકની વાત કરું છું. વિનાશકમાં તમે ઓબ્ઝર્વ કરો તો પથનો તફાવત આવશે બરાબર n + 1/2 લેમ્ડા, n + 1/2 લેમ્ડા અને કળાનો તફાવત n + 1 પાઈ, 2n + 1 પાઈ થતો. જો આ સિચ્યુએશન બને તો અહીંયા તીવ્રતા 0 થઈ જાય, મિનિમમ થશે, તીવ્રતા 0 જેટલી જોવા મળે અને અહીંયા વિનાશક વ્યતિકરણ રચાયું કહેવાય. હું માનું ત્યાં સુધી વ્યાખ્યામાં તમે લોકો આટલો પોઈન્ટ ધ્યાન પર રાખીને વ્યાખ્યા બનાવી શકો છો. વ્યાખ્યા ફરી એકવાર રિવિઝન લઈ લો ને આ તમને ધ્યાન પર હોવું જોઈએ. જો કળા તફાવત 2n પાઈ થાય, પથનો તફાવત n લેમ્ડા હોય, તીવ્રતા મેક્સિમમ બને ને સહાયક વ્યતિકરણ બનશે. પછી બીજી વસ્તુ, જો પદ તફાવત n + 1/2 લેમ્ડા હોય, કળા તફાવત 2n + 1 પાઈ હોય તો ત્યાં તીવ્રતા 0 બનશે અને ત્યાં વિનાશક વ્યતિકરણ લઈ જાય. આનો સ્ક્રીનશોટ લઈ લો, ધ્યાન પર હોવું જોઈએ, દરેકને નોટ કરી લેજો. બોલો, ક્લિયર થાય છે? લખાઈ ગયું? સ્ક્રીનશોટ લઈ લીધો છે ને? ઓકે, હું આગળનો પોઈન્ટ લઉં છું. તો હવે તમારા માટે એક વ્યાખ્યા ઇમ્પોર્ટન્ટ હતી, એ વ્યાખ્યા મેં અહીંયા રિવાઇઝ કરી લીધી છે, આ રહી એ સહાયક વિનાશકની. તો ક્વેશ્ચન એક પહેલો ભાગનો મેઇન ક્વેશ્ચન આ છે, સહાયક અને વિનાશક વ્યતિકરણ સમજાવો. દરેક જણા ધ્યાન પર હોવું જોઈએ. નેક્સ્ટ હવે એના પછીનો પોઈન્ટ છે, થોડોક આગળ લઈ ગયા છે અને એ જ સમજાવવાનો ટ્રાય કર્યો છે. હું અહીંયા તમારી સામે ક્લિયર કરું છું. ઘણીવાર વ્યાપક રીતે લખ્યું હોય, વ્યાપક રીતે લખે તો y1 કેટલો લખે? a cos ωt. તો y2 કેટલો લખશે? a cos ωt + phi લખે, ગમે તે લખી શકે. તો y1 a cos ωt, y2 લખશે a cos ωt + phi. તો પરિણામી કંપ વિસ્તાર કેટલો થયો? y1 + y2. તો y1 કેટલો?
એ કોમન કાઢ્યો તો cos ઓમેગા ટી અને y2 કેટલો cos ઓમેગા ટી પ્લસ 5 થાય. હવે આ બે સ્ટેપ આયા. તો તમે એક વસ્તુનો વિચાર કરો, મેથ્સ વાળા જે સ્ટુડન્ટ છે એમને ખબર હશે કે આમાં cos a plus b બરાબર 2 cos a plus b by 2 cos a minus b by 2 થશે. અહીંયા એડજસ્ટ કરું તો કયું રિલેશન આવે? ચલો હું અહીંયા લખું છું તમારી સામે. તમે ઓબ્ઝર્વ કરશો તો ખ્યાલ આવશે cos ઓમેગા ટી પ્લસ cos ઓમેગા ટી પ્લસ 5 છે. તો આની જેમ જ મારે બનાવવું છે cos a plus b. સેમ સિચ્યુએશન છે તો a ને તો કોમન કાઢ નાખું, a કોમન કાઢું છું, અંદર રહેશે 2 રહેશે અને ત્યારબાદ આ બેનો સરવાળો કરી બાય 2 કરી દઈશું. સરવાળો કરું તો ઓમેગા ટી પ્લસ ઓમેગા ટી 2 ઓમેગા ટી પ્લસ 5 બાય 2 આવશે. તો અહીંયા લખું છું cos 2 ઓમેગા ટી પ્લસ 5 બાય 2 અને બાજુમાં આવશે બેની બાદબાકી લઈ લો તો ઓમેગા ટી માઇનસ ઓમેગા ટી 0 થઈ જશે અને માઇનસ 5 રહેશે, પણ cos માંથી માઇનસ 12 આવે તો પ્લસ થઈ જશે. ધેટ મીન્સ બાજુમાં લખવું હોય તો અહીંયા cos માઇનસ 5 આવે. આટલું સ્ટેપ રહેશે. હવે અહીંયા તમે જોવા જાઓ તો a છે અને cos 5 છે, માઇનસ 12 આવશે પ્લસ થઈ જશે. તો a અને cos 5 અને સાથે 2, ધેટ મીન્સ 2a cos 5 અહીંયા લખ્યું છે. આના પછી જે સ્ટેપ આવશે તો આમાં 2a cos 5 બાય 2 લખી દીધું છે. મારે અહીંયા બાય 2 લખવાનું રહી ગયું છે. બાય 2 આવશે. 2a cos 5 બાય 2 છે અને સાથે આ જે સ્ટેપ છે એને પાછળ રાખી દીધું છે. cos ઓમેગા ટી પ્લસ 5 બાય 2 2 વડે ડિવાઈડ કરી નાખ્યા. આ એક રિલેશન મળ્યું છે. આની અંદર તમે સિમ્પલ ઓબ્ઝર્વ કરો, એવું કયું પદ છે જે સમય પર આધાર રાખે છે? એવું કયું પદ છે જે સમય ઉપર આધાર રાખે છે? આ પદ સમય પર આધાર રાખશે. cos ઓમેગા ટી પ્લસ 5 અહીંયા ટી આવ્યું અને આ જે સ્ટેપ આવે છે એને સમય સાથે કોઈ લેવા દેવા નહીં. 2a cos 5 બાય 2 છે એ આપણો કંપ વિસ્તાર થશે, કારણ કે સમય બદલાશે એમ કંપ વિસ્તાર બદલાશે નહીં, એ અચળ રહેવો જોઈએ. તો આપણા માટે અહીંયા સમજો આ કંપ વિસ્તાર થયો 2a cos 5 બાય 2. હવે એ કંપ વિસ્તાર છે તો આપણી જે તીવ્રતા છે એ તો તમને ખબર છે કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે. તો એના માટે હું વાત કરું આગળ એના પહેલા અહીંયા આટલું ક્લિયર રાખો દરેક જણા. એક સમજ રાખજો, મેં શરૂઆતમાં શું કહ્યું છે? પહેલું તરંગ કયું હતું? a cos ઓમેગા ટી. બીજું તરંગ a cos ઓમેગા ટી પ્લસ 5 છે. તો બેનું સંપાદીકરણ થાય તો y બરાબર y1 પ્લસ y2 આવે. હવે y1 કેટલા છે? તો a cos ઓમેગા ટી, y2 a cos ઓમેગા ટી પ્લસ 5. એ કોમન કાઢી નાખ્યું તો આ cos a પ્લસ b જેવું ઇક્વેશન છે. આનો આન્સર કેટલો થાય? cos a પ્લસ b બાય 2, 2a cos a પ્લસ b બાય 2 અને અહીંયા cos a માઇનસ b બાય 2 થશે. ઓકે, અંદર કિંમત મૂકતા જઈએ તો અહીંયા 2 રહેશે cos a પ્લસ b, તો ઓમેગા ટી પ્લસ ઓમેગા ટી પ્લસ 5 રહેશે, બાય 2 કરી દેવાના છે. બીજું આ બેની બાદબાકી કરું તો માઇનસ cos માઇનસ 5 બાય 2 રહેશે. આ સ્ટેપ આવી જાય તો આપણે આની અંદર જોવા જઈએ તો અહીંયા સ્ટેપમાં 2a cos 5 બાય 2 અને cos ઓમેગા ટી પ્લસ 5 બાય 2 આવશે. આ સમય પર પ્રોબ્લેમ છે ભાઈ? અહીંયા cos ઓમેગા ટી પ્લસ 5 બાય 2 જે છે એ સ્ટેપ સમય પર આધારિત છે અને આ જે સ્ટેપ આવે છે એ સમય પર આધારિત નથી, એટલે એ કંપ વિસ્તાર છે. હવે કંપ વિસ્તાર હોય તો આપણે જે મહત્તમ કંપ વિસ્તાર કઈ રીતે રજૂ થાય છે એ થોડું એકવાર આપણે ચેક કરી લઈએ. તો જો અહીંયા સિમ્પલ હિન્ટ આપું છું એ પ્રમાણે તમે ધ્યાન પર રાખજો. પ્રારંભમાં જ્યારે કંપ વિસ્તાર I0 હતો એ a સ્ક્વેર ના સમપ્રમાણમાં છે અને પછી જે કંપ વિસ્તાર આવ્યો એ કોના કેટલો હતો ભાઈ? તો 2a cos 5 બાય 2 હતો અને એનો સ્ક્વેર થશે. તો જ્યારે હું I upon I0 લઉં, I upon I0, તો એ વખતે તમને ખ્યાલ હશે કે a સ્ક્વેર કેન્સલ થઈ જશે. અહીંયા જોવા જવું તો અહીંયા રે 4a, સોરી મારી લખવામાં ભૂલ છે, એ કેન્સલ થઈ જશે, 4 cos સ્ક્વેર 5 બાય 2 અને નીચે તો મેં a સ્ક્વેર કેન્સલ કરી નાખ્યું. ધેટ મીન્સ આટલું આપણને રહેશે. તો I બરાબર કેટલા છે? 4I0 cos સ્ક્વેર 5 બાય 2. આ સ્ટેપ બન્યું છે. ક્યાંથી થશે તો સમજ રાખજો. પ્રારંભમાં કંપ વિસ્તાર I0 proportional to a સ્ક્વેર છે અને પછી I proportional to 2a cos 5 by 2. એટલે સ્ક્વેર કરું બંને બાજુ તો અહીંયા આનો રેશિયો લઈ લઉં I upon I0, તો અહીંયા 2a cos 5 by 2 નો સ્ક્વેર થશે 4, a સ્ક્વેર કેન્સલ થઈ, cos સ્ક્વેર 5 by 2 આવશે અને આ ગોળી કાઢીએ એટલે આ સ્ટેપ રહેશે. આ મહત્તમ કંપ વિસ્તારનું ટૂંકમાં કોઈ પણ એંગલ પર તીવ્રતાનું સૂત્ર આવ્યું છે. હું નીટના લેક્ચરમાં આની ડેપ્થમાં લઈ જઈશ, પણ
પણ અહીંયા આપણે અત્યારે હાલ પૂરતું આટલું ધ્યાન પર રાખવાનું છે, કોઈ પણ એંગલ પર તીવ્રતા કેટલી મળશે. તો અહીંયા જે કહું છું એને થોડું સમજતા જજો તો આખો ભાગ ક્લિયર થશે. તો મહત્તમ તીવ્રતા આપી દીધી છે, I બરાબર I0 cos સ્ક્વેર પાઈ બાય 2 છે. ઓકે, હવે આ સ્ટેપ છે એ કોઈ મોટું નથી અને તમે યાદ રાખવાનું છે, તૈયાર કરવાનું એક નાની થિયરી તરીકે, બાકી એમાં વધારે છે નહીં. એક વાર રિવિઝન લઈ લઉં છું, પછી આગળનો પોઈન્ટ બી સાથે જ સમજાવી દઉં છું. દરેકને યાદ રહેશે. પહેલું તો મને એમ કહો કે y1 કેટલો હશે? a cos ઓમેગા t. y2 કેટલો આવે? તો a cos ઓમેગા t પ્લસ 5 છે. તો y1 પ્લસ y2 કરું તો આ સમીકરણ ધ્યાન પર રાખજો. a cos a પ્લસ cos b બરાબર 2a cos 2 into cos a પ્લસ b by 2 અને cos a માઇનસ b by 2. તો ફાઇનલી આ બેનો સરવાળો કરીએ તો આ પહેલા તો cos ઓમેગા t અને ઓમેગા t પ્લસ 5 છે ડિવાઇડેડ બાય 2. ધેટ મીન્સ આપણે જોવા જાવ તો 2 cos ઓમેગા t પ્લસ 5 ટોટલ 2 આવશે અને પછી 2 વડે ડિવાઇડ કરો આ સ્ટેપ આવશે અને બીજું રહેશે cos 5 by 2. આ સ્ટેપ સમય પર આધારિત નહીં, એક કંપ વિસ્તાર છે એટલે અહીંયા કંપ વિસ્તાર 2a cos 5 by 2 છે. અહીંયા એક મહત્વનું સેન્ટેન્સ કહ્યું છે, શું શબ્દ ઉદ્ગમો હોય તો જ્યાં પણ શું શબ્દ ઉદ્ગમ હશે ત્યાં તીવ્રતા 4I0 જ હશે. આ રીએ મેક્સિમમ જ જોવા મળશે. આ જે તીવ્રતા કેટલી જોવા મળે છે? મેક્સિમમ. તો કોઈ પણ જગ્યાએ જ્યાં કળાનો તફાવત 2π થતો હોય, 4π થતો હોય કે સહાયક બનશે ત્યાં તીવ્રતા મેક્સિમમ હશે અને એવી સિચ્યુએશન ગમે ત્યાં જોવા મળે. એવું જરૂર નહીં વચ્ચે જ હોય, ગમે તે પોઈન્ટ પર હશે તો એ મેક્સિમમ જોવા મળશે. હવે એના પછી આ આપણે કોઈ પ્રિપરેશનમાં લેવાની જરૂર નથી, પણ અહીંયા અસુશબ્દ ઉદ્ગમ વિશે વાત કરી છે. હવે અસુશબ્દ ઉદ્ગમમાં શું થશે એક વખત ધ્યાન આપો કે નોર્મલ કેસમાં આપણે એક વસ્તુ સમજવાનો ટ્રાય રાખીએ કે કોઈ પણ માં તીવ્રતા મેક્સિમમ અને મિનિમમ કઈ રીતે થાય છે. તો જો અહીંયા એક જ મિનિટ, ઓકે, હું તમને આખી ડિટેલ જ ક્લિયર કરું છું એટલે તમારી સામે આ વસ્તુ એકવાર ફરી આવશે તો બી ક્લિયર થશે. જો આપણું I નું સૂત્ર 4I0 cos સ્ક્વેર પાઈ બાય 2 છે, એક આ છે બરોબર. પણ ધારો કે આપણી તીવ્રતા અસુશબ્દ ઉદ્ગમ હોય. હવે સુશબ્દ ઉદ્ગમ ને અસુશબ્દ ઉદ્ગમમાં શું થશે કે જેનો કળા તફાવત બંનેને સમજો કે કોણીય આવૃત્તિ સરખી હોય. અસુશબ્દ ઉદ્ગમમાં થાય કે ભાઈ ઓમેગા 1 અને ઓમેગા 2 એ બે આવૃત્તિ સરખી ના હોય. સમજો કે એક ઉદ્ગમની આવૃત્તિ અલગ, બીજાની ઉદ્ગમની આવૃત્તિ અલગ, બેનો કળા તફાવત અલગ, બેનો કે અલગ. હવે જો એવી સિચ્યુએશન જ્યારે બનતી હોય તો એ વખતે સુશબ્દ કન્ડિશન ક્યારેય નહીં બને. સુશબ્દ કન્ડિશન ના બને તો સીધી કન્ડિશન થશે કે ત્યાં વ્યતિકરણ સહાયક તો વિનાશક આવે જ નહીં, ત્યાં સરેરાશ તીવ્રતા આવે. અને સરેરાશ તીવ્રતામાં જોવા જઈએ તો તમને સીધો જ ખ્યાલ આવશે કે કોઈ પણ વખતે જે કોસનું આ પદ હશે ને એ સમય પર આધારિત થશે. અને હું નીટના લેક્ચરમાં હમણાં આગળ જ ક્લિયર કરું છું, સમય પર આધારિત થાય. જ્યારે સમય પર આધારિત થશે તો એનો આપણને ખ્યાલ આવશે કે ભાઈ આની તીવ્રતા જે છે એ ટોટલ જોવા મળે તો I1 વત્તા I2 જોવા મળશે. તો ધ્યાન પર રાખજો, જ્યાં સુશબ્દ ઉદ્ગમ હતા ત્યાં તીવ્રતા આટલી જોવા મળતી હતી, અસુશબ્દ ઉદ્ગમ હતા ત્યાં તીવ્રતા કેટલી આવશે? I1 પ્લસ I2 પેટર્ન થી જોવા મળે છે. ઓકે, આ બંને વસ્તુ ધ્યાન પર રાખવાની છે. હવે અહીંયા તમને શોર્ટ ક્વેશ્ચનમાં જ પૂછવા માટે બતાવેલું છે, બાકી કોઈ પ્રિપરેશનમાં લેવાની જરૂર નથી આમાં. તો અહીંયા જે હિન્ટ કીધી છે એ મુજબ તમને આટલું અંડરલાઈન કરાવું છું. તમે લોકો એના ઉપર ધ્યાન રાખી દેજો કે જ્યારે અસુશબ્દ ઉદ્ગમ હશે ત્યારે એની તીવ્રતા કેટલી જોવા મળશે? 1/2 જેટલી જોવા મળે છે બસ, બાકી કેમાં વધારે છે અને બાકીની ડિટેલ હું તમને બતાવું છું કઈ રીતે ઉપયોગ થાય છે. આટલું ધ્યાન પર એક અંડરલાઈન કરી દેજો. અસુશબ્દ અને સુશબ્દની આગળ બતાવી દઈએ. ઓકે, નેક્સ્ટ હવે એનાથી આગળ લઉં છું. યંગનો પ્રયોગ છે. તો મેં તમને આગળ વાત કરી એ પ્રમાણે યંગનો પ્રયોગ જે YDSC નું બન્યું, યંગ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ, એ તો આગળ થોડી વાત કરીને વ્યતિકરણ કોને કહેવાય છે, કઈ રીતે બને છે, અને હવે એના પછી યંગનો પ્રયોગ ચેક કરીએ છીએ. યંગનો પ્રયોગમાં હું પહેલા જ કહું છું ભાઈ કે એને થોડુંક પહેલા થિયરિટિકલ કરતા પ્રેક્ટિકલ સમજવાનો ટ્રાય રાખીએ, કારણ કે આખું પ્રેક્ટિકલ કન્ડિશન છે. તો આપણી સામે આ પ્રયોગની ગોઠવણી છે એને સમજો. જો બે વેવ અથવા તો અહીંથી સમજી લો કે આપણી પાસે આ બે સ્લિટ છે, આ બે સ્લિટ છે, એક S1 અને બીજી સ્લિટ S2. તો આમાંથી પ્રકાશ આવશે, બાકી ક્યાંયથી પ્રકાશ નહીં આવે. તો આમાંથી પ્રકાશ આવશે અને એ પ્રકાશ સામે પડદા ઉપર પડશે. તો પડદા ઉપર પડતા પહેલા એક રે આમાંથી નીકળશે અને એક રે આમાંથી નીકળશે, એટલે તરંગ અગ્ર જેને કહી શકીએ, અને સંપાદીકરણ થઈને આવી પેટર્ન બનાવશે. તો આ પેટર્ન જ આપણે વ્યતિકરણ કહીએ છીએ.
તો તમે ઓબ્ઝર્વ કરો કે આ વસ્તુ કઈ આવી ભાઈ, સહાયક હશે કે વિનાશક? આ વસ્તુને આને કયું કહીશું ભાઈ? સહાયક કે વિનાશક? જ્યાં તીવ્રતા મેક્સિમમ છે ત્યાં સહાયક હશે, અને જ્યાં તીવ્રતા 0 જોવા મળે છે તો આ વિનાશક હશે. આ સહાયક જોવા મળે અને આ તીવ્રતા 0 છે ત્યાં વિનાશક જોવા મળે. તો આને યંગે આ પ્રયોગ પ્રેક્ટિકલમાં કર્યો હતો, અને પ્રેક્ટિકલના આધારિત એને આપણને સમજાવવાનો ટ્રાય કર્યો છે કે અહીંથી 2 સ્લિટ છે, 2 સ્લિટમાંથી તરંગ બહાર આવે છે અને એ તરંગો સંપાદીકરણ કરે છે. ફાઇનલી આ રીતનું રિઝલ્ટ જોવા મળે છે. તો એક જગ્યાએ પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત પેટર્ન જોવા મળશે. અને આની ખાસિયત કઈ છે કે બધે તીવ્રતા કેવી જોવા મળે છે? એક સરખી છે. કોઈ જગ્યાએ વધેલી હોય, કોઈ ઘટેલી હોય એવું નહીં. સમજો જ્યાં સહાયક છે બધે તીવ્રતા એક સરખી 4I0 જોવા મળશે, જ્યાં વિનાશક છે ત્યાં 0 જોવા મળશે. આ એક યંગના પ્રયોગની એક સિમ્પલ ખાસિયત છે. પણ ઓરિજિનલ પ્રેક્ટિકલમાં કેલ્ક્યુલેશન કરીએ તો થોડુંક ડિફરન્ટ પડશે, જે આપણને અહીંયા સમજાયું નથી. ઓકે, આ યંગનો પ્રયોગ છે તો યંગના પ્રયોગ પછી એની કેલ્ક્યુલેશન ને અથવા થિયરિટિકલ ડિટેલને અહીંયા સમજવાનો ટ્રાય કરીએ. તો અહીંયા આપણને જે પ્રમાણે બતાવ્યું છે કે કોઈ અહીંયા સીધું કહ્યું છે કોઈ પણ પ્રકારની વ્યતિકરણ શલાકાઓ માટે ગમે તે જેમ સોડિયમ લેમ્પનો ઉપયોગ કરીને 2 છિદ્રો રાખીએ તો કોઈ પણ પ્રકારની શલાકાઓ મળશે નહીં. અને આનું કારણ શું છે કે સોડિયમ લેમ્પમાં મોટા ભાગે અસુશબ્દ ઉદ્ગમ નીકળતા હોય છે, અસુશબ્દ ઉદ્ગમ ગણાય છે, અને એના કારણે રે એ રીતના નીકળશે. તો 10 - સેકન્ડના ગાળામાં શું કહે કે રે પાછો આવશે. હવે મેથડ શું કહે છે એ હું તમને ક્લિયર કરું છું, એક વાત ધ્યાન આપો. સોડિયમ લેમ્પ હોય ને તો એમાં સંક્રાંતિ થતી હોય છે. હવે અહીંયાથી જયારે એને એનર્જી મળે તો એ એનર્જીના કારણે શું થાય, એ ઊંચી ઉર્જાવાળી કક્ષામાં જતો હોય. કોઈ વાર આમાં જશે, કોઈ વાર આમાં પણ જશે, અને એમાંથી તરત પાછો આવે, અને પાછો આવશે ને એટલે રેડિયેશન બહાર કાઢશે. પાછો આવશે અહીંયાથી રેડિયેશન બહાર કાઢે. તો તમને યાદ હશે કેમિસ્ટ્રી ભણ્યા હશો કે 2 ઉર્જાનો પથનો તફાવત કેવો હોય, અથવા ઉર્જાનો જે એનર્જી ગેપ કેવી હશે, અલગ અલગ હોય દરેક માટે. અને એનર્જી ગેપ અલગ અલગ હોય તો આની તરંગ લંબાઈ અલગ હશે, આની તરંગ લંબાઈ અલગ હશે. તો એમ દરેકની તરંગ લંબાઈ અલગ, એની આવૃત્તિઓ કેવી જોવા મળે છે, અલગ અલગ જોવા મળશે. તો એને સોડિયમ લેમ્પમાં એ કન્ડિશન થાય છે. અને સોડિયમ લેમ્પમાં જયારે આવી સિચ્યુએશન બને ને એટલા માટે ત્યાં એક સરખા ઉદ્ગમ ના મળે અને સહાયક વ્યતિકરણ ના આવે. ત્યાં હંમેશા શું કહેવાય કે કોઈ પણ વ્યતિકરણ ના બને, અસુશબ્દ ઉદ્ગમો જ બનશે, અને એની તીવ્રતા I1 + I2 ના આધારે જ નક્કી થશે. એટલા માટે અહીંયા થોડું સમજાવવાનો ટ્રાય કરી આપણને ક્લિયર કર્યું છે કે નોર્મલ કેસમાં જોવો કે સોડિયમ લેમ્પમાં આ રીતની ઉદ્ગમ મળશે નહીં, આ રીતના સુશબ્દ ઉદ્ગમ. એનું કારણ કે સોડિયમમાંથી ઉત્સર્જિત થતો પ્રકાશ 10 - 9 સેકન્ડમાં પાછો આવી જાય છે મૂળ સેકન્ડમાં. એવી સિચ્યુએશનમાં જોવા જઈએ તો આપણને આ બધા કેવા ઉદ્ગમ હશે, અસુશબ્દ ઉદ્ગમ જ જોવા મળશે. ઓકે, ઠીક છે. હવે આગળ વાત કરી છે થોમસ યંગ નામના સાયન્ટિસ્ટે આ પેટર્ન તૈયાર કરી છે. હવે યંગે એના પ્રયોગમાં શું કર્યું છે, અપારદર્શક પડદો લીધો છે. એમાં અહીંયા બતાવ્યું છે એક પડદો છે, અને એમાં 2 લેમ્પ એડજસ્ટ કર્યા છે. 2 સોડિયમ લેમ્પ છે. હવે સોડિયમ લેમ્પનો આ રીતે ઉપયોગ કરીને એમણે ડાયરેક્ટ યુઝ નહીં કર્યા. સોડિયમ લેમ્પ અહીંયાથી જવા દીધા. હવે અહીંથી તરંગાગ્ર આગળ જશે આ પ્રમાણે, અને બીજું તરંગાગ્ર અહીંથી આગળ જશે. એ સંપાદીકરણ થઈને પડદા ઉપર પેટર્ન નિભાવશે. તો અહીંયા જો એક સીધા અર્થમાં કહ્યું S1 S2 ને લોક કરવા માટે એક અપારદર્શક પડદો છે, અને એની અંદર S1 S2 2 નાની સ્લિટ તૈયાર કરી નાખી. હવે સ્લિટ તૈયાર કરી અને ત્યારબાદ સીધું છે કે આ કન્ડિશનમાં આપણને બતાવ્યું એ પ્રમાણે હું તમને આખી વસ્તુ બતાવું. તો જો અહીંયા એક સોડિયમ લેમ્પ મૂક્યો છે, અને ત્યાંથી આવી રીતની 2 સ્લિટ તૈયાર કરી, અને આ સ્લિટ તૈયાર કરી તો આમાંથી તરંગો આમના આમ નીકળતા જશે અને એકબીજા ઉપર સંપાદીકરણ કરતા જશે, અને છેલ્લે આપણને એક પડદા ઉપર આવી પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત આ રીતની પેટર્ન જોવા મળે છે. તો એનો મતલબ એક જ ઉદ્ગમ છે, એમાંથી એક સ્લિટ S1, બીજી સ્લિટ S2. હવે એ 2 માંથી તરંગાગ્ર બહાર નીકળ્યું અને એક પડદા ઉપર સંપાદીકરણ. તો જો અહીંયા શું કીધું, પ્રકાશ તરંગો S માંથી નીકળશે અને S1 S2 સ્લિટ છે એના ઉપર પડે છે. S1 S2 બંને ઉદ્ગમની જેમ વર્તે છે. એ ઉદ્ગમ સુશબ્દ થઈ જશે, એ ઉદ્ગમ સુશબ્દ થશે, અને એમાંથી જ્યારે ઉદ્ગમમાંથી બહાર આવશે અને બહાર આવશે એટલે બધો પ્રકાશ અહીંયા સંપાદીકરણ કરશે, અને સંપાદીકરણ થઈ અને ત્યાં આપણને સહાયક અને વિનાશક ટાઈપના વ્યતિકરણો જોવા મળશે. બસ આ એક સિમ્પલ પેટર્ન તમને વાત કરી છે. હવે એના પછી આગળ જોઈએ તો આગળના પોઈન્ટમાં આપણે બીજી થિયરી ચાલુ થશે. તો હું માનું ત્યાં સુધી આપણે યંગનો પ્રયોગ એકવાર
પ્રેક્ટિકલ ગોઠવણીના આધારે સમજવાનો છે, ગોખવાનો નથી. તમને પૂછાય તો ગોઠવણીના આધારે આપણે બતાવી શકીએ છીએ. શરૂઆતમાં શું કહ્યું છે? યંગનો પ્રયોગ છે એમાં કયો લેમ્પ યુઝ કરીએ તો સીધું રિઝલ્ટ ના મળે ભાઈ? સોડિયમ લેમ્પ. કારણ શું છે? કારણ એક જ છે, એની જે સંક્રાંતિ છે ને એ 10⁻9 સેકન્ડમાં પાછી આવે છે ને એમાં જુદી જુદી તરંગ લંબાઈઓ વાળા તરંગો આવે છે અને એના કારણે શું થશે કે એ સુશબ્દ ઉદ્ગમ પેદા કરી જ ના શકે, બધા અસુશબ્દ ઉદ્ગમ જ હશે. એટલે સીધો ઉપયોગ નહીં થાય. પણ યંગ નામના જે સાયન્ટિસ્ટે છે એના માટે એક સીધી પેટર્નમાં યુઝ કર્યું છે કે આના માટે એક પડદો પાડ્યો અને પડદામાં બે નાની સ્લીટ બનાવી દીધી S1 S2 અને એની પાછળ સોડિયમ લેમ્પ મૂક્યો. હવે અહીંયા જેમ બતાવ્યું છે આની પાછળ એક સોડિયમ લેમ્પ મૂક્યો છે. સોડિયમ લેમ્પમાંથી બે રે આવશે, S1 S2 માંથી પસાર થશે અને પડદા ઉપર આની પેટર્ન બનાવી દેશે. જેને અહીંયા આપણને કહ્યું છે કે S માંથી તરંગ આવશે એ S1 S2 ઉપર પડશે, S1 S2 બંને પાછા જાણે ઉદ્ગમ હોય એમ વર્તશે અને એમાંથી સુશબ્દ ઉદ્ગમ તરીકે વર્તવા લાગશે. અને જ્યારે એ પડદા ઉપર સંપાત થશે અને સંપાદીકરણ થઈ અને એના ઉપર સ્લીટ મળશે. અહીંયા તમારા સામે ક્લિયર કરું છું કે આપણી પાસે ધારો કે આ એક સોડિયમ લેમ્પ મૂક્યો છે અને એમાં બે ઉદ્ગમ છે S1 S2. મેં તમને હમણાં બતાવ્યું એ પ્રમાણે બે સ્લીટ પાડી દો અને S1 S2 રાખો છો અને એના કારણે આવી સંપાદીકરણ મળે છે. એને આપણે આવી રીતે બતાવી શકીએ. આ S1 કહું, આ S2 કહું અને આ પડદો કહ્યું. આ S1 છે, S2 છે અને આ પડદો છે. હવે તમે એક વસ્તુ યાદ રાખજો, તમને ગમે ત્યારે પૂછાય S1 અને S2 એટલે બે સ્લીટ છે તો અહીંયા જે નાની સ્લીટ પાડી હોય ને જેની અંદરથી પ્રકાશ બહાર આવે છે એ S1 S2 છે અને એ S1 S2 છે એનું અંતર કેટલું છે? સ્મોલ d છે. હવે S1 S2 અને પડદો એ વચ્ચેનું અંતર કેટલું લીધું? કેપિટલ D લીધું છે. S1 S2 અને પડદા વચ્ચેનું અંતર કેપિટલ D છે. હવે આપણી શલાકા છે એ અહીંયાથી ચાલુ થશે તો ઘણીવાર તમે ઓબ્ઝર્વ કરશો તો આ મધ્યસ્થ શલાકા એની ઉપરની એ પ્રમાણે અલગ અલગ જોવા મળશે. તો મધ્ય શલાકાની ઉપર અને નીચે બે તરફ શલાકાઓ પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત જોવા મળે છે. તો આપણે એનું પ્રેક્ટિકલ ડિસ્ટન્સ અહીંથી જોવું. ધારો કે મારે એમ પૂછ્યું છે કે x અંતરે કઈ શલાકા મળશે તો x એટલે કયું અંતર? ઉગમ બિંદુ અથવા પડદા ઉપરનું મધ્ય બિંદુથી અંતર લઈએ તો x અંતરે કોઈ ના કોઈ શલાકા જોવા મળશે. બસ એ કયા નંબરની હશે એ આપણે ઓબ્ઝર્વ કરવું છે. ફરી એકવાર કહું છું, એક વાર સમજો પછી આપણે થિયરી લઉં છું. અહીંયાથી આ બે સ્લીટ છે S1 ને S2 એનું અંતર સ્મોલ d છે અને ત્યારબાદ S1 S2 નું પડદાથી અંતર કેપિટલ D છે. હવે આનો લંબ દ્વિભાજક કહેવાય. S1 S2 ના લંબ દ્વિભાજક અહીંયાથી પસાર થાય ત્યાંથી આ x અંતર અને જો હવે આગળ કહું છું તો મેં તમને હમણાં સમજાવ્યું S1 S2 વચ્ચે એટલે બે સ્લીટ વચ્ચેનું અંતર સ્મોલ d છે, પડદાનું અંતર કેપિટલ D છે અને x અંતરે આપણે શલાકા શોધવી છે. તો હું પ્રેક્ટિકલ એક કેલ્ક્યુલેશન બતાવું છું અને એના પછી આપણે અહીંયા સમજીએ છીએ કે કહેવા શું માંગશે. હવે તમે એક ઓબ્ઝર્વ લેજો કે આ સિચ્યુએશનમાં ફરી એકવાર અહીંયા આપણી પાસે આ સ્લીટ S1 S2 છે, S1 S2 આનું અંતર સ્મોલ d છે અને અહીંથી એક પડદો રહેલો છે, અહીંથી આ અંતર x છે અને એના માટે અહીંયાથી મારું ઓબ્ઝર્વેશન લીધું છે આ પ્રમાણે આ રીતની કન્ડિશન આપી છે. આ અંતર કેપિટલ D છે. હવે તમને હું ક્વેશ્ચન પૂછું છું એ પ્રમાણે મને કહેતા જજો આમાં કયું રિલેશન બનશે, કઈ ટાઈપ એ બનશે. તો અહીંયા જુઓ, પહેલા મને એટલું કહો કે આ ડિસ્ટન્સ d છે ટોટલ. અહીંયા હું ડિસ્ટન્સ d રાખું છું તો એ d રાખીએ ડિસ્ટન્સ તો S1d કેટલું થાય? કેટલું થશે ભાઈ S1d? જોવા જઈએ તો S1 થી d નું અંતર કોઈ કહી શકે? આ અંતર કેટલું છે? d સ્ક્વેર છે. આ છે d સ્ક્વેર. તો અહીંયા હું લખું છું d સ્ક્વેર પ્લસ આ અંતર કેટલું થયું?
આ ટોટલ x માઇનસ આ કેટલું d/2 તો d સ્ક્વેર પ્લસ x માઇનસ d/2 નો હોલ સ્ક્વેર થશે. એ જ રીતે s2d કેટલું થાય તો s2d એટલે અહીંયા થશે d સ્ક્વેર પ્લસ અહીંયા લો તો આ x થયું અને આ અંતર કેટલું થાય d/2 થાય તો એટલે મતલબ થયો x પ્લસ d/2 એનો હોલ સ્ક્વેર થશે. હવે એક કામ કરીએ, આ બેનો પદનો તફાવત લઉં છું. પદ તફાવત કેટલો થશે તો પદ તફાવત એટલે આ બેના માર્ગનો તફાવત થયો તો s2 થી d આ s2 થી p અહીંયા સ્મોલ d લખ્યું છે, વાસ્તવમાં p લખી દો તો બેટર રહેશે, p જ લખવું પડશે. આ પોઈન્ટ p લખું s2 થી p s1 થી p એ બેનો પદ તફાવત જોઈએ તો s2p મોટા હશે s1p નાના છે એટલે માટે અહીંયા લખવું પડશે s2p માઇનસ s1p. પણ મારી અહીંયા ભૂલ છે કે આપણા માટે આ સ્ક્વેર થશે કારણ કે s1 થી p નો સ્ક્વેર બરાબર કેટલા તો s1 થી આપ અંતર એટલે કે d સ્ક્વેર અને આ કેટલું અંતર તો x માઇનસ d/2 નો સ્ક્વેર અને એ જ રીતે આ અંતર s2 થી p એનો સ્ક્વેર બરાબર અહીંયા d નો સ્ક્વેર વત્તા x પ્લસ d/2 નો સ્ક્વેર થશે. હવે આ આપણો પદ તફાવત છે અને મારે પદ તફાવત જ શોધવો છે તો એક પેટર્ન નો યુઝ કરું છું. એમાં તમને લખું છું કે આ બેનો ડિફરન્સ લઉં છું s2p સ્ક્વેર માઇનસ s1p સ્ક્વેર s2p સ્ક્વેર માઇનસ s1p સ્ક્વેર. તો બોલો કહેશો ભાઈ s2p એટલે કેટલા થાય અહીંયા આ સ્ટેપ થશે d સ્ક્વેર પ્લસ x માઇનસ d/2 નો સ્ક્વેર માઇનસ આ સ્ટેપ આવશે ઓકે અહીંયા પ્લસ આવશે, સોરી મારી ભૂલ છે, પ્લસ આવશે અને અહીંયા માઇનસ કરું છું તો x માઇનસ d/2 નો સ્ક્વેર. મેથેમેટિકલી કેલ્ક્યુલેશન જોવા જાવ તો તમને તરત ખબર પડશે કે આ d સ્ક્વેર કેન્સલ થઈ જશે પહેલા જ, આ બંને પહેલા નીકળી જશે. બીજું શું નીકળશે x સ્ક્વેર, હવે રહ્યું કયું x પ્લસ d/2 નો સ્ક્વેર અને માઇનસ x માઇનસ d/2 નો સ્ક્વેર. તો તમે જોવા જાવ તો કેલ્ક્યુલેશન શાંતિથી કરીએ તો આના મુજબ આપણને શું આવશે x સ્ક્વેર પ્લસ અહીંયા 2x ઇન્ટુ d/2 એટલે xd આવે વધારે કઈ નહીં અને અહીંયા d સ્ક્વેર બાય 4 રહેશે માઇનસ કરું અહીંયા તો અહીંયા શું થશે માઇનસ x સ્ક્વેર થશે અને માઇનસ માઇનસ પ્લસ xd થાય અને માઇનસ d સ્ક્વેર બાય 4 તો હવે તમે જુઓ આ એ કેન્સલ થઈ જશે x સ્ક્વેર d સ્ક્વેર બાય 4 d સ્ક્વેર બાય 4 એ કેન્સલ તો કેટલા થયા ભાઈ 2xd થયા. બસ આ આપણા માટે કામનું છે 2xd થઈ ગયા. હવે એ 2xd નો યુઝ કરી અને આપણે એક આગળ પેટર્ન સમજીએ તો s2p માઇનસ s1p એનો આપણે જોઈતું હોય તો આનો મતલબ શું થશે તો તમને તરત ખ્યાલ આવશે કે x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર જેવું થશે. x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર બરાબર કેટલા થાય તો x માઇનસ y અને x પ્લસ y. હવે મારે જોવો છે x માઇનસ y તો હું શું લખીશ ભાઈ x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર ડિવાઇડેડ બાય x પ્લસ y લખવા પડે. તો અહીંયા હું શું લખી શકું અહીંયા જો તમારી સામે જ રિલેશન બને છે, બીજું કઈ વધારે નહીં કરતો. s2p આ બેનો સ્ક્વેર એટલે આપણે અહીંયા લખી શકું s2p માઇનસ s1p બરાબર s2p સ્ક્વેર માઇનસ s1p સ્ક્વેર ડિવાઇડેડ બાય s2p પ્લસ s1p. આની જેમ જ લખ્યું છે. હવે s2p માઇનસ s1p એ તો પદ તફાવત થયો, એ તો આપણે શોધવો છે અને s2p નો સ્ક્વેર માઇનસ s1p નો સ્ક્વેર એ કેટલા છે 2xd એટલે મેં અહીંયા પહેલા જ 2xd લખી દીધા. હવે s1p વત્તા s2p એ કેટલા થાય છે તો એ તમારે અહીંયા સમજવાનું છે. s1p વત્તા s2p અને એ એઝમ્પશન છે. એઝમ્પશન એટલા માટે છે કે તમે ઓબ્ઝર્વ કરીને હું તમને ક્લિયર કરાવું કે ભાઈ થાય છે કઈ કન્ડિશન તો ઓબ્ઝર્વ કરીએ કે ભાઈ આ s1 છે આ s2 છે અને અહીંયા એક પડદો રાખ્યો છે તો આ અંતર સમજો ધારી લીધું છે. હવે આ d છે આ કેપિટલ d છે તો તમે મને કહેશો લગભગ આ બે કેવા હશે સરખા જેવા જ હોય કારણ કે સમજો આ 20 મીટર હોય સમજીને મેં ધાર્યું છે
અથવા 2 મીટર છે, આ 2.3 મીટર હોય તો નિયરર ટુ કેવા કહેવાય? સરખા જ થશે. અને સરખા એટલે હું આ ડી એ ધારો કે 1.9 મીટર જેવું હોય તો આપણે કોના જેવું લઈ લઈશું? આ ત્રણે ત્રણ લગભગ સરખા જેવા જ છે, તો આપણે વધારે ડિફરન્સ નહીં લેતા, પણ આ S1P, S2P અને એને ડી જેટલા ધારી લીધા છે. એ આગળના દાખલામાં કામ આવશે. એટલે અહીંયા લીધું છે S1P નિયરર ટુ S2P નિયરર ટુ ડી ધારી લીધા છે. હવે એના આગળ તમે યુઝ કરો તો મને કહેશો આમાં શું થશે? S2P minus S1P કેટલા થાય? ડિવાઇડેડ બાય D પ્લસ D 2D. તો પદ તફાવત S2P minus S1P બરાબર કેટલા આયા? x સ્મોલ d ભાગ્યા કેપિટલ D. આ પદનો તફાવત આવ્યો. S2P minus S1P બરાબર xd upon સ્મોલ d જેટલું થાય. આખો એકવાર થિયરિટિકલ પેટર્ન ક્લિયર કરું પછી તમે આને સમજો. અહીંથી S1 થી P નું અંતર એ આપણે કેટલું થાય? તો S1 થી P નો સ્ક્વેર બરાબર d સ્ક્વેર વત્તા કેટલું છે? x માઇનસ d બાય 2. આટલું બાદ કરવું પડે તો x માઇનસ d બાય 2 નો સ્ક્વેર. અને અહીંયા જોઈએ S2 થી P નો તો d સ્ક્વેર અને અહીંયા x પ્લસ d બાય 2 આવે એનો સ્ક્વેર થયો. પદ તફાવત એટલે પથનો તફાવત S2P માઇનસ S1P છે. તો આપણે એ લાવવું હોય તો આપણે એનો ડિફરન્સ લઉં છું S2P સ્ક્વેર માઇનસ S1P સ્ક્વેર. એટલે અહીંયા આ સ્ટેપ લખ્યું છે અને એના પછી માઇનસ કરીને આ લખ્યું. પહેલા તો ડી તો કાઢ નાખ્યા. હવે આને છૂટો પાડે તો x સ્ક્વેર પ્લસ xd પ્લસ d સ્ક્વેર બાય 4 આવે. આને છૂટો પાડું તો x માઇનસ x સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ xd વત્તા d સ્ક્વેર બાય 4 થયું. તો તમે જો d સ્ક્વેર બાય 4 ને x સ્ક્વેર નીકળી જાય 2xd રહેશે. હવે મેં તમને આગળ શું કહ્યું એ સમજજો. x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર છે બરાબર શું થાય? x માઇનસ y ને x પ્લસ y. હવે આમાં જોવા જઈએ તો x માઇનસ y બરાબર કેટલા થાય? તો x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર ભાગ્યા x પ્લસ y થાય. હવે x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર એટલે કોના જેવું થયું? તો S2P માઇનસ S1P. તો S2P સ્ક્વેર માઇનસ S1P સ્ક્વેર ને S2P વત્તા S1P થાય. તમે S2P માઇનસ S1P એટલે 2xd લખ્યા અને મેં તમને આગળ હમણાં સમજાયું આના બદલે d ધારે એટલે ટોટલ થઈ ગયું 2d. આ 2 કેન્સલ થયા અને પથનો તફાવત આટલો આવ્યો છે. ઓકે, હવે બીજી પેટર્ન વાત કરું તમે સમજો. અહીંયા બીજામાં શું થશે કે આપણી પાસે પદ તફાવત આવી ગયો છે એ વેલ્યુ લખું છું S2P minus S1P બરાબર xd upon d. હવે સહાયક વ્યતિકરણ હોય તો શું લખાય અને વિનાશક હોય તો શું લખાય? સહાયક હોય S2P minus S1P બરાબર xd upon d is equal to n લેમ્ડા લખાય. લખાય યાદ આવશે તમને? સહાયકનું સૂત્ર છે. વિનાશકમાં લખાવો. ચલો S2P minus S1P xd upon d. આ તો એમ ના એમ રહે અને અહીંયા શું આવે? n plus 1/2 લેમ્ડા. હવે તમે ગમે તે x શોધી કાઢશો. તમને એમ કે જ્યાં કળા તફાવત 5 પાઈ થતો હોય અથવા લેમ્ડા જ્યાં કળા તફાવત 5 પાઈ થાય છે તો ત્યાં તમે x કેટલો તો ફાઇન્ડ થઈ જશે. કોઈ મોટી વસ્તુ નથી. હવે આની આકૃતિ કેવી હશે ને એ સમજજો. આખો પથનો ડિફરન્સ આવ્યો. ઓકે, એક કામ કરું છું, પહેલા થિયરી સમજાવી દઉં છું પછી બીજી ડિટેલ લઉં છું. કદાચ લેવાય તો લઈશું, નહીં તો નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. એનાથી કોઈ ઉતાવળ નથી. પણ હું આખી થિયરીને એકવાર રિવિઝન લઉં છું કે પહેલા સમજી લો અને એક વાત ધ્યાન આપજો. S1 થી P નું ડિસ્ટન્સ લખ્યું, S2 થી P નું ડિસ્ટન્સ લખી દીધું છે બરોબર. હવે પછી પથનો તફાવત ચેક કર્યો તો પદ તફાવત ચેક કરું છું તો એના માટે પહેલા એક કામ કરું છું. S1 થી P નો સ્ક્વેર કરી નાખ્યો અને એનું કિંમત લખી S2 થી P નો સ્ક્વેર કરી અને S2P minus S1P પદ તફાવત આવ્યા. તો આ બેનો ડિફરન્સ લીધો 2xd મળશે. પછી આ સ્ટેપ બની જશે અને અહીંયા આપણે આની જેમ જ લખી દઈશું. આના બદલે લખાય 2xd, આના બદલે 2d. તો પદ તફાવત આટલો આવશે. કે થિયરિટિકલ ટેક્સ્ટબુકની જેમ ચેક કરીએ તો આમાં કોઈ નાનું મોટું રહી જતું હોય તો એક વાત આપણને ક્લિયર થશે અથવા સેન્ટેન્સીસની સમજ આવશે. જો પહેલા એમને સિમ્પલ હિન્ટ મુજબ જ બતાવ્યું છે, કંઈ વધારે કહ્યું નથી. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાઓ કયા સ્થાન પર હશે એ શોધી શકાય છે.
તો એના માટે પહેલા તો એમને S2P માઇનસ S1P મહત્તમ માટે કયું સૂત્ર લખ્યું n લેમ્ડા, જે તમે છેલ્લે લખી શકો, એનાથી કોઈ ફરક નહીં પડે. અહીંયા મેં સમજાવ્યું એ પ્રમાણે સાબિત કરીને સીધું લખી દીધું છે 2xd. હવે અહીંયા જેમ મેં વાત કરી S2P માઇનસ S1P 2xd અને નીચે S2P વત્તા S1P આપે છે. હવે અહીંયા જો d એ કેપિટલ D સ્મોલ d કરતા મોટો હોય તો આ બેનો સરવાળો 2d લખી શકાય. બાકી આ સાબિતીમાં લખવાની જરૂર નથી, એટલે મેં નીકાળી દીધું છે. આ ક્રોસ એટલા માટે માર્યું છે કે આ સાબિતીમાં આટલો ભાગ લખવાની જરૂર નથી. હવે એક કામ કરીએ, અહીંયા S2P માઇનસ S1P બરાબર કેટલા આયા? xd upon d આયા. બસ આ સ્ટેપ ધ્યાન પર રાખજો. નેક્સ્ટ એનથી આગળ સમજીએ. મેં તમને એમ કીધું કે પદ તફાવત જો સહાયક વ્યતિકરણ હોય તો કેટલું લખાય? આ વાસ્તવમાં એમને શું કર્યું છે ખબર છે તમને? x ને સબ્જેક્ટ બનાવ્યો છે, બીજું કઈ કર્યું નથી ભાઈ. તમે આપણું xd upon d બરાબર કેટલા લખતા હતા? n લેમ્ડા લખીએ તો x બરાબર કેટલા આવે? n લેમ્ડા કેપિટલ d upon સ્મોલ d. સબ્જેક્ટ બનાવો કે ના બનાવો, તમે સીધું લખી રાખો તોય કોઈ ફરક નહીં પડે. તો એમને આને સબ્જેક્ટ બનાવ્યો અને આમાં કોની કમ્પેરિઝન કરી? તો આની જેમ જ વિનાશક કર્યું ત્યારે x d upon d બરાબર કેટલા? n પ્લસ 1/2 લેમ્ડા. અને પછી તમે એમાંથી x ને સબ્જેક્ટ બનાવો તો x બરાબર કેટલા આવશે? n પ્લસ 1/2 લેમ્ડા કેપિટલ D upon સ્મોલ d. આના જેમ બની જશે. તો આ કોના માટે આવ્યું ભાઈ? સહાયક વ્યતિકરણ. આ કોના માટે આવ્યું? અપ્રકાશિત એટલે વિનાશક વ્યતિકરણ. બસ અહીંયા સુધી તમારો ક્વેશ્ચન જોઈ લો. જો આ રીતે આપણે પેટર્ન બનશે, પેટર્ન કઈ ટાઈપની તૈયાર થશે એ સમજવી બહુ જરૂરી છે. S1 S2 આ અંતર સ્મોલ d, આ કેપિટલ D લીધું. હવે થશે કઈ રીતની કે અહીંયા વચ્ચે એક શલાકા તૈયાર થશે જે પ્રકાશિત હશે, પછી અપ્રકાશિત, પાછી પ્રકાશિત, અપ્રકાશિત, એમ કન્ટિન્યુ ચાલ્યા કરશે. સમજતા જજો. અને કારણ કે આ વસ્તુ તમારા ધ્યાન પર હશે તો આગળ જતા દાખલાઓ ગણવામાં ઈઝી થઈ જશે. તો જે વચ્ચે મળે છે ને આને મધ્યસ્થ પ્રકાશિત કહેવામાં આવે છે. શું કહ્યું છે? મધ્યસ્થ પ્રકાશિત. પછી આ મળ્યું ને એ પ્રથમ પ્રકાશ અપ્રકાશિત છે. પ્રથમ અપ્રકાશિત. આ કયું મળ્યું ભાઈ? n બરાબર 1 પ્રથમ પ્રકાશિત. આ n બરાબર 2, n બરાબર 2 મળશે, જેને આપણે કહીએ છીએ બીજું અપ્રકાશિત. આ કયું આવ્યું? હવે તમે જાતે જ વિચારીને મને કહીએ કહો છો. n બરાબર 2 નું બીજું અપ્રકાશિત. ઉપર કયું આવ્યું? n બરાબર 3 પ્રકાશિત. જે આ ઉપસેલો ભાગ છે એને હું પ્રકાશિત કહું છું, જે અંદર ભાગ બતાવ્યો છે એને અપ્રકાશિત કહું. વેવના ફોર્મમાં આપણે બતાવીએ છીએ. તો અહીંયા તમે સિમ્પલ ઓબ્ઝર્વેશન થી જોતા જાઓ તો આ વચ્ચે મળ્યું એ મધ્યસ્થ પ્રકાશિત, એના પછી આવ્યું એ પ્રથમ પ્રકાશિત, એના પછીનું આવ્યું એ સોરી મારી ભૂલ થઈ છે લખવામાં, બીજા નંબરનું પ્રકાશિત, પછી ત્રીજા નંબરનું પ્રકાશિત, એ પ્રમાણે પ્રકાશિત જોવા મળ્યા. પણ અહીંયા અપ્રકાશિતમાં મધ્યસ્થ પ્રકાશિત, પછી પહેલું આવ્યું એ કયું આવ્યું? પ્રથમ અપ્રકાશિત. પછી કયું આવશે? બીજું અપ્રકાશિત, ત્રીજું અપ્રકાશિત, ચોથું અપ્રકાશિત. એ રીતે બનશે. ઓકે, નીચે બી સેમ સિચ્યુએશન હશે. નીચેમાં આને શું લખાય ભાઈ? મધ્યસ્થ પ્રકાશિત, પછી પ્રથમ અપ્રકાશિત, પછી આ કયું હતું? પ્રથમ પ્રકાશિત. આ લખું છું પહેલું અપ્રકાશિત, આ પહેલું પ્રકાશિત, આ બીજું અપ્રકાશિત, આ બીજું પ્રકાશિત, પછી આવશે ત્રીજું અપ્રકાશિત, અને આ ત્રીજું પ્રકાશિત, ચોથું અપ્રકાશિત, ચોથું પ્રકાશિત. આ રીતે પેટર્નમાં કન્ટિન્યુ થશે. બરોબર. હવે તમને અહીંયા તમને ગમે તે ડિસ્ટન્સ પૂછે, જેમ કે સમજો અહીંયા આપણને x, અહીંયા આ ડિસ્ટન્સ પૂછે, આ x ફાઇન્ડ કરવું હોય તો આપણા બે સૂત્ર કન્ટિન્યુ કામ લાગશે. એ કયા કયા હતા તો તમને થોડું ધ્યાન પર હશે જ. અહીંયા સમજી લો કે આ આપણને જે x માટે પૂછ્યું છે તો આપણને x d upon d આ પદ તફાવત,
એક્સ ડી અપોન ડી બરાબર કયું લખી શકીએ? જો સહાયક હોય તો સહાયક તો એન લેમડા, વિનાશક બરાબર n પ્લસ 1/2 લેમડા, n પ્લસ 1/2 લેમડા. ઓકે, એક કામ કરીએ, અહીંયા આ ખૂણો થીટા લઈ લઉં છું. જો આ ખૂણો થીટા હોય તો tan થીટા બરાબર કેટલા આયા? x અપોન ડી. એક આ સ્ટેપ કામ લાગશે. અને સર્ટેન ચોક્કસ કન્ડિશનમાં જો થીટા નાનો હોય તો tan થીટા નિયરર ટુ sin થીટા કહેવાય, અને એને હું x અપોન ડી લખું છું. તો આપણી પાસે સ્ટેપ વાઇઝ જોવા જાઓ તો કયા કયા રિલેશન બને છે. હવે તમને અહીંયા સાઈડમાં બતાવું તો પદ તફાવત થયો x, અહીંયા જે સ્ટેપ આવ્યું છે x d અપોન ડી, એને જ અહીંયા લખું છું. આ થયું, એમાં x અપોન ડી ના બદલે હું tan થીટા લખી શકું. ધેટ મીન્સ d tan થીટા. ખૂણો નાનો હોય તો d sin થીટા બી કહીએ. આટલા રિલેશન બન્યા છે જે એક્ઝામ્પલમાં કામ લાગશે, સમજ માટે ઉપયોગમાં આવશે. ગમે ત્યારે ગમે તે ઉપયોગ આવી શકે છે. કયા કઈ વસ્તુથી ક્લિયર કરું છું એ સમજજો. જો કે નીટનું લેક્ચર લઉં છું તો એમાં બધી વસ્તુ ફરી એકવાર રિવિઝન લઈશ. નીટ કે ગુજકેટનું પેટર્ન વાત કરું છું તો એ વખતે ફરી એકવાર આવ્યું એ લેક્ચરમાં રિવિઝન લઈશ. પણ છતાં હું માનું ત્યાં સુધી અત્યારે સમજ આવી હોય તો બેટર રહેશે. આના આધારે પહેલા મધ્યમાં કયું આવે? મધ્યસ્થ પ્રકાશી. એના ઉપર પ્રથમ અપ્રકાશી, પછી પ્રથમ પ્રકાશી, બીજું અપ્રકાશી, બીજું પ્રકાશી, એમ કન્ટિન્યુ ચાલ્યા કરશે. નીચે પણ સેમ હશે. સૂત્રો કયા કયા છે? તો એક્સ ડી અપોન ડી બરાબર શું લખાય? ડી tan થીટા બરાબર ડી sin થીટા લખાય. અને સહાયક માટે n લેમ્બડા, વિનાશક માટે n પ્લસ 1/2. આ આખું ઇક્વેશન બન્યું છે. હવે તમને એમ કદાચ કોઈ પૂછે કે અહીંથી બીજી પ્રકાશિતનું અંતર શોધી આપશો તો શું કરાય ભાઈ? આ જ પેટર્ન રાખેલી છે. તમે એક કામ કરવાનું, જો હવે તમને એમ કે પ્રથમ અથવા ચલો બીજી પ્રકાશિત નું અંતર શોધો. કેપિટલ D1 છે બરાબર, સ્મોલ d 10⁻³ મીટર છે, આવું કંઈ આપ્યું હોય, અને લેમ્બડા બરાબર 5000 એંગસ્ટ્રોમ છે. 5000 એંગસ્ટ્રોમ. શું કરાય ભાઈ? બીજી પ્રકાશિતનું અંતર શોધો. તો તમારા સૂત્રમાં આ જ લખાય, એક્સ ડી અપોન કેપિટલ ડી બરાબર બીજી પ્રકાશિત તો n લેમ્બડા થાય. હવે તમારે x શોધવો છે, બાકી બધું આપેલું હશે. બાકી બધું આપેલું હશે. આવી રીતની પેટર્ન પૂછાશે. પછી બીજું શું પૂછાય એ બી તમને કહું કે આની અંદર સમજો, જો એક આ પેટર્ન થશે, પછી એમાં બીજું એ રીતે પૂછે કે બીજી પ્રકાશિત અને ત્રીજી અપ્રકાશિત નું અંતર કેટલું? ચલો મને કહેશો બીજી પ્રકાશિત ક્યાં છે? બીજી પ્રકાશિત જોઈએ તો હું નીચે ડ્રો કરું અહીંયાથી, તો આપણી પાસે સમજો બીજી પ્રકાશિત, આ બીજી પ્રકાશિત, આ x2 અંતર, અને કઈ કીધી? ત્રીજી અપ્રકાશિત. તો ત્રીજી અપ્રકાશિત અહીંયા છે, આ x3. તો શોધીએ કો અંતર શું થશે? બીજી પ્રકાશિત અને ત્રીજી અપ્રકાશિત વચ્ચેનું આ તો x, જો x2d અપોન d બરાબર n લેમ્બડા. તો કયા નંબરની પ્રકાશિત છે? બીજા નંબરની. તો 2 લેમ્બડા લખી દીધું. આમાંથી તમારે x2 ને સૂત્રનો કરતા બનાવી દેવાનો. ત્રીજી અપ્રકાશિત માટે ત્રીજી છે ને n પ્લસ 1/2 લેમ્બડા. આમાંથી x3 સબ્જેક્ટ બનાવ્યો અને પછી એ બેનો શું લઈ લેવાનો? ડિફરન્સ લેવાનો. આનાથી વધારે દાખલા કોમ્પ્લેક્સ બનતા નહીં. સામાન્ય પેટર્ન હોય છે, ઉથલ પાથલ થતી હોય, બાકી એમાં સમજવાનું હોય. પેટર્નને એક ધ્યાન પર રાખી દઈએ તો હું માનું ત્યાં સુધી